चलो पेपर नंबर 2 सेक्शन सी में पहलू જોઈએ मैथ्स की कॉलम नंबर 32 I can speak English fluently. અહીંયા આઈડેન્ટિફાય વર્ડ આપણને આપેલો છે can એટલે શક્યતા દર્શાવે છે ક્ષમતા દર્શાવે છે તો આપણું પહેલું જ ફંક્શન YouTube માં આપણે વિડિયો મૂકેલા એમાં તો આન્સર આવશે એક્સપ્રેસિંગ એબિલિટી can આવે એટલે એબિલિટી સેકન્ડ people usually eat with right hand મોટે ભાગે લોકો જમણા હાથે જમે છે તો કોઈ ક્રિયા કરે છે કેવી રીતે તો કહે છે કે usually it's a keyword તો એ બતાવે છે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર કે કોઈ ક્રિયા કેવી રીતે અને કેટલી વાર થાય છે કેમ કે કેટલી વાર તો કહે છે યુઝ્યુઅલી મોટે ભાગે 34 get well soon dear uncle હવે આપણામાં રહેલા સારા ગુણો શિષ્ટાચાર એના માટે કીવર્ડ જે છે ગુડ મોર્નિંગ ગુડ નાઇટ કોંગ્રેચ્યુલેશન્સ બેસ્ટ ઓફ લક ગેટ વેલ સૂન જેવા શબ્દો બરાબર એટલે આપણો આન્સર આવશે અહીંયા એક્સપ્રેસિંગ ઇમોશન્સ આપણી લાગણીઓ જે છે આપણે જે ફિલિંગ્સ છે એને આપણે શેર કરી છે કે ગેટ વેલ સૂન તો આ થયું 3 માર્ક્સ નેક્સ્ટ ફકરો વાંચવાનો અને એનું સોલ્યુશન કરીએ મહેશ says how is બનારસ મહેશ કહે છે કે બનારસ કેવું છે તો અશોક says ખાલી જગ્યા comparing thing તુલના કરો કે જેમાં અલગ અલગ 3 પ્રકારની જે ડિગ્રી છે મૂકી શકાય તો એની અંદર 4 ઓપ્શનમાંથી એક જ ઓપ્શન એવું હોય કે જેમાં ડિગ્રીનું વાક્ય હોય તો અહીંયા આપણને તરત ખબર પડી જશે કે પહેલું વાક્ય કે જેમાં આપણે પોઝિટિવ ડિગ્રી એઝ વત્તા વિશેષણ વત્તા એઝ આપણને આપે બાકી બધા 3 વાક્યોમાં ડિગ્રીનો કોઈ કીવર્ડ આપણને ફાઇન્ડ આઉટ થતો નથી 36 Dr. Patel says ખાલી ગયા describing action એક્શન એટલે ક્રિયા દર્શાવી વર્બ ને ઇમ્પોર્ટન્ટ આપવાનું મતલબ ક્રિયાપદને તો એ ક્રિયાપદ મોટે ભાગે કેવું હોવું જોઈએ પેસિવ વોઇસ નું તો એબીસીડી 4 ઓપ્શન્સ છે એમાં પહેલું ઓપ્શન તમે વાંચો તો કે ભાઈ શુડ અને પી એટલે એક્ટિવ વોઇસ છે ત્રીજામાં ઇઝ એટલે સાદું વાક્ય ડી માં gives એટલે સાદો વર્તમાન કાળ છે તો એક્શન માં મોટે ભાગે પેસિવ વોઇસ મૂકવાનું છે તો ઓપ્શન બી આપણને આપેલું છે જોઈ લો can plus BEB plus past participle downloading બરાબર તો આપણો ફાઇનલ આન્સર આવશે ઓપ્શન બી કારણ કે એની ક્રિયાપદની વાક્ય રચના આપણને આપેલી છે પેસિવ નેક્સ્ટ जनक says making request વિનંતી કરવાની છે जानकी says it's my pleasure તો રિક્વેસ્ટ માટે ફંક્શન્સ આપણે કરાયેલું જ્યારે રિક્વેસ્ટ ની વાત આવે ત્યારે વાક્યમાં શરૂઆતમાં would અને પાછળ ક્વેશ્ચન માર્ક હોવું જરૂરી ઓકે કમ્પ્લીટ જેટલા ફંક્શન્સ જેટલા વિડિયોઝ વધારે જોશો જેટલા વધારે જોડકા વાક્યો સોલ્વ કરશો એટલું વધારે આવડશે
ચલો નેક્સ્ટ. Where do number 38 seeking information. હવે seeking information નો મતલબ છે માહિતી કઢાવવી, માહિતીની પૂછતાછ કરવી, સવાલ કરવો. મતલબ વાક્ય પ્રશ્નાર્થ હોવું જોઈએ. તો આવા તો હજારો વાક્ય તમે પ્રશ્નાર્થ બનાવી શકો કે જેમાં ઈઝી વાક્ય તમે બનાવી શકો. તો આપણે લખીએ સિમ્પલ કે where do you live, તમે ક્યાં રહો છો. કમ્પ્લીટ આન્સર ફિનિશ. કોઈ પણ લખાય સવાલ. નેક્સ્ટ. સોઢી is describing person. તો સોઢી વિશે કોઈ પણ વાક્ય તમે લખી શકો છો. સપોઝ તારક મહેતાના સોઢીનું તમને યાદ હોય તો એ પણ લખી શકાય કે સોઢી is a person. સોઢી એક એવો માણસ છે. હવે વ્યક્તિની વિશેષતા દર્શાવી છે તો મૂકવું પડે આપણે હું પછી નિયમ લખાયો તો કે જેમાં હોવું જોઈએ ક્રિયાપદ. તો કોઈ પણ ક્રિયાપદ લખી શકાય કે સોઢી is a person who owns, કે જે માલિક છે, a ગેરેજ, કે જે એક ગેરેજ નો શું છે માલિક છે. એની વિશેષતા લખીને ફિનિશ. નેક્સ્ટ. would you ખાલી ગયા blanks making request. હવે તમે પેપર જો ધ્યાનથી વાંચો લખ્યા પહેલા તો તરત તમને ખબર પડે કે આગળ જોડકામાં આવું વાક્ય આપણને આપેલું જ છે ક્યાંય મેકિંગ રિક્વેસ્ટ વાળું. એમાં વાક્ય હતું, ઉપર ફંક્શન હતું, અહીંયા ફંક્શન છે, વાક્ય અડધું પૂરું કરવાનું છે. તો તમે જાતે બનાવી શકો કે would you help me in my homework? question mark. રિક્વેસ્ટ કરવાની છે તો ગમે તે રિક્વેસ્ટ તમે લખી શકો. ચલો નેક્સ્ટ. 41 ફકરો આપણને આપેલો છે અને 4 શબ્દો છે, એમાંથી 3 શબ્દોથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. શબ્દોને તમારે ધ્યાનથી વાંચવાના, એનું મેક્સિમમ ગુજરાતી કરવાનું અને સ્પેલિંગ્સ ગ્લોસરી આપણે એટલા માટે લખવા આપીએ કે જેને કારણે તમે શબ્દો ઉપર કમાન્ડ મેળવી શકો. Prem Chopra heard the first Khaligya and it impressed him. He did not take notice of the other two. He nodded Khaligya and assigned the salary and contract of no Khaligya of the robber. હવે આવા જે પેરેગ્રાફ છે મોટે ભાગે ટેક્સ્ટ બુક ના જ હશે. કોઈ પણ 2 લાઈન કે 3 લાઈન મૂકી દે અને આન્સર સેટ કરીને બ્લેન્ક્સ આપી દે. તો તમને આઈડિયા હોવો જોઈએ કે ભાઈ આમાં શબ્દ કયો આવશે. તો પ્રેમ ચોપરાએ પહેલું જ શું સાંભળ્યું તો કે નિયમ. તો નિયમ માટે શું આવે સિદ્ધાંત. સિદ્ધાંત માટે પ્રિન્સિપલ. and it impressed him. He did not take notice of the other two. અને બાકીના બે
જે રોબોટિક્સના સિદ્ધાંતો હતા એણે ધ્યાનમાં લીધા નહીં. he nodded ખાલી જગ્યા એણે રોબોટને ખરીદવા માટે શું કર્યું? ખુશીથી માથું ધુણાવ્યું. તો અહીંયા નોડેડ તો આપણને આપેલું છે, નોડેડ એટલે માથું ધુણાવવું, પણ કેવી રીતે? તો ખુશીથી. તો ખુશીથી માટે સ્પેલિંગ કયો આપેલો છે? delighted. and assigned the sale deed, વેચાણ માટેનો જે કરાર હતો એમાં એને સહી કરી, અને બીજી એક સહી કરી કોન્ટ્રાક્ટ પર, લેખિત એક વસ્તુ પર, કે રોબોટ નું શું નહીં કરે? મિસયુઝ. કમ્પ્લીટ ફિનિશ. એટલે વોકેબ્યુલરી પર વધારે ફોકસ તમારે કરવું પડશે. ચલો નેક્સ્ટ. શબ્દો. give up, unconscious and evident. હેલન કેલર વાળા પાઠમાં આપણે શીખી ગયા ગીવ અપ એટલે છોડી દેવું, ત્યજી દેવું. ત્યાગ કરવો. તો ટેક, એબેન્ડન, ગીવ કે એડોપ્ટ. તો ચારે ચાર જે શબ્દો છે એનું તમે મેક્સિમમ ગુજરાતી કરો તો તમને ખબર પડી જાય કે ત્યજી દેવું, છોડી દેવું, ત્યાગ કરવો. એના માટે મોસ્ટ નિયરેસ્ટ મીનિંગ જે છે એ છે એબેન્ડન. સેકન્ડ, અનકોન્શિયસ. અનકોન્શિયસ એટલે જ્યારે તમે અસ્વસ્થતા અનુભવો, શરીરમાં બેચેની અનુભવો, તમે બાના કાઢતા હો સ્કૂલમાં, બરાબર, કે સાહેબ આજે તબિયત સારી નથી, તો એ તબિયત સારી નથી, તમને કંઈક ગમતું નથી, આળસ આવે છે, તો એ બધાને કહેવાય અનકોન્શિયસ. જેમાં તમારી જે બધી અલગ અલગ પ્રકારની જે ઇન્દ્રિયો છે, જે સેન્સ જે છે એ કામ નથી કરતી. તો આનો સિમિલર વર્ડ શું થશે? સેન્સલેસ. કે તમારી સાંભળવાની શક્તિ, સૂંઘવાની શક્તિ, સ્વાદ પારખવાની શક્તિ, સ્પર્શ કરવાની શક્તિ, જોવાની શક્તિ નષ્ટ થઈ જાય, ઓછી થઈ જાય. ઇટ્સ અ સેન્સલેસ, અનકોન્શિયસ, બેભાન, અસ્વસ્થતા કહેવાય. આગળ છે એવિડન્સ એટલે સબૂત, સાબિતી. તો તરત જ તમને ખબર પડી જાય કે ઇટ્સ અ સીઆઈડી જોતા હોય તો પ્રૂફ, સાબિતી માટેનો સિમિલર વર્ડ. ચલો સેક્શન સી પૂરું. 5 તારીખ 15 માર્ચ કે જે એકદમ રોકડિયા માર્ક્સ મળે 15 મિનિટની અંદર. નેક્સ્ટ જે છે એ આપણે જોઈએ ઇનડાયરેક્ટ સ્પીચ, બરાબર, કે જેમાં સૌથી વધુ મહેનત આપણને આમાં પડતી હોય. પહેલા ફકરાને વાંચવો જરૂરી છે, બોલનાર સાંભળનાર કોણ છે એને ચેક કરવું જરૂરી છે, અને પછી આપણે નિયમો પ્રમાણે ફેરફાર કરીને એને આન્સર લખવો પડે. તો કોન્વર્ઝેશન, વાતચીત આપણને આપેલી છે ડોક્ટર અને પેશન્ટની વચ્ચે. પહેલું વાક્ય જે છે તે સવાલ, બીજું વાક્ય છે એ જવાબ,
ત્રીજું વાક્ય વિધાન, ત્રીજામાં જે બીજું વાક્ય છે એ પાછું ઉદ્ગાર છે, કારણ કે વાક્યની શરૂઆત મૂળ ક્રિયાપદથી થઈ છે. અને ચોથું જે વાક્ય છે પેશન્ટ વાળું એ છે વિધાન. એટલે આગળના પેપરમાં પેરેગ્રાફ જોયો એના કરતા આ પેરેગ્રાફ થોડો ઈઝી. તો લેટ્સ સી ડોક્ટર પેશન્ટ ને શું કરે છે? સવાલ. તો ડોક્ટર asked patient. પ્રશ્નાર્થ વાક્ય છે અને વાક્યની શરૂઆત WH ક્વેશ્ચન થી છે, એટલે વાક્યને જોડવા માટે વોટ નું વોટ જ રહેશે. નિયમ પ્રમાણે પ્રશ્નાર્થને ફેરવવાનું છે વિધાન વાક્યમાં, એટલે કરતા આગળ આવે, ક્રિયાપદ પાછળ જાય. તો મેઇન કરતા આપણને આપેલો છે યોર પ્રોબ્લેમ. તો યોર એટલે બીજા પુરુષનો શબ્દ, બીજા પુરુષનો ફેરફાર સાંભળનાર પ્રમાણે થાય. સાંભળનાર પેશન્ટ છે, તો છોકરો બી હોઈ શકે, છોકરી બી હોઈ શકે, પુરુષ સ્ત્રી બંને. સપોઝ આપણે લઈએ તો પુરુષ, તો યોર નું થઈ જાય his problem અને is ક્રિયાપદ પાછળ જાય તો થઈ જાય was. તો કહી શકાય કે ડોક્ટર asked the patient what his problem was. પેશન્ટ શું આપે છે? જવાબ. સવાલનો જવાબ એટલે રિપોર્ટિંગ વર્બ થઈ જાય રિપ્લાઇડ. ડોક્ટર સાદું વાક્ય એટલે વાક્યને જોડવા માટે વપરાય that. Patient replied doctor that I am suffering from back pain. I એટલે હું એટલે બોલનાર. બોલનાર કોણ છે? પેશન્ટ. આપણે હમણાં પુરુષ લીધું એટલે I નું થઈ જાય he. એમનું થઈ જશે was. બાકીનું બધું એમના એમ. સફરિંગ ફ્રોમ બેક પેઇન, કારણ કે આમાં કોઈ જ ફેરફાર કરવાનો હોતો નથી. You have to reduce your weight. ડોક્ટર કહે છે કે બેક પેઇન ની તકલીફ છે તો તમારે શરીર ઘટાડવું પડે. તો આ એક પ્રકારની શું આપી છે? સલાહ આપી. તો તમે લખી શકો છો કે ડોક્ટર advise the patient. સાદું વાક્ય છે એટલે વાક્યને જોડવા માટે that. you એટલે તું, તું એટલે સાંભળનાર, પેશન્ટ પ્રમાણે he. have નું થઈ જશે had. તું માં એનું એ જ રૂપ, તું સાથે ક્રિયાપદનું મૂળ રૂપ to reduce. your નું પેશન્ટ પ્રમાણે he. to reduce his weight. હવે આગળ જો ફૂલ સ્ટોપ છે ને પછી તરત વાક્ય છે કે મૂવ ઇન પ્રોપર પોસ્ચર ઓલ્સો. બરાબર, બેક પેન હોય તો બેસવું કે સૂવું એ પ્રોપર યોગ્ય રીતે હોવું જોઈએ. તો એ પણ એક પ્રકારનું શું કરે છે? વિનંતીમાં તમે લો તો બી ચાલે, રિક્વેસ્ટ કરે છે. તો વાક્યને આપણે જોડી દઈશું એન્ડ રિક્વેસ્ટેડ. હવે મૂવ એટલે ક્રિયાપદથી શરૂઆત થઈ એટલે વાક્ય થયું આજ્ઞા. અને હકાર છે તો વાક્યને જોડવા માટે મુકાય ટુ. ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મૂવ. to move in proper posture also. Finish. અને આગળ પેશન્ટ કહે છે કે I will try for that. તો પેશન્ટ પણ એમને કહે છે કે ઓકે હું એક કરવાનો પ્રયત્ન કરીશ. તો પેશન્ટ સાદું વાક્ય છે, મૂકી દો told. અથવા તો એની જો વાત સાથે સહમત થાય તો
આપણે એગ્રીડ વિથ ડોક્ટર લખો તો પણ ચાલે. અહીંયા બે માંથી કોઈ એક મૂકો તો ચાલે, ટોલ્ડ મૂકો તો પણ ચાલે અને અગ્રીડ વિથ મૂકો તો પણ ચાલે. એગ્રીડ વિથ ડોક્ટર ધેટ અહીંનું પેશન્ટ પ્રમાણે હી વિલ નું થઈ જાય વુડ નિયમ પ્રમાણે he would try for that. Finish. એટલે દરેક શબ્દને ચેન્જ કરતા જવાનું નિયમો પ્રમાણે, એના વાક્યના પ્રકાર પ્રમાણે પણ એને તમે ચેન્જ કરી શકો. ચલો આગળ 46, 47 અને 48 એ ચાર વાક્યો જોઈએ. Sachin played well. India won the match. સચિન સારું રમ્યો, ઇન્ડિયા મેચ જીતી. તો સચિન સારું રમ્યો તેથી ઇન્ડિયા મેચ જીતી. તો તેથી માટે કયો શબ્દ આવે? એક તો લખી શકાય સચિન played well, ફૂલ સ્ટોપ ને કાઢીને મૂકી દેવાનું સો અને પછી ઇન્ડિયા કન્ટ્રી નું નામ છે એટલે એને કેપિટલ. રાઈટ આન્સર. Sachin played well, so India won the match. Next. Mr. Pandya finished his lecture. He left the hall. લેક્ચર પૂરું થયું અને જે રૂમ હતો એ છોડી દીધો, સભા મંડપ, સભાગૃહ. તો અહીંયા બે ક્રિયાપદને વાક્ય જોડે છે કે પૂરું કર્યું અને લેફ્ટ કર્યું. તો શું આવે? બે ક્રિયાપદને જોડવા માટે એન્ડ. તો લખી શકાય મિસ્ટર પંડ્યા finished his lecture. ફૂલ સ્ટોપ નીકળી જશે. ફરીથી કરતા હી છે પણ આપણને ઓલરેડી મિસ્ટર પંડ્યા આપેલું છે એટલે લખવાની જરૂર નથી. ડાયરેક્ટ આપણે શબ્દ લઈએ એન્ડ અને બીજું ક્રિયાપદ લઈ લઈએ લેફ્ટ. એન્ડ લેફ્ટ ધ હોલ. એન્ડ લાસ્ટ. Swati went to the garden. She picked some flowers. કે સ્વાતિ બગીચે ગઈ અને એને કેટલાક ફ્લાવર ચૂંટ્યા. તો અહીંયા બી ઉપરના વાક્યની જેમ જ છે. સ્વાતિની જગ્યાએ સી આપેલું છે. બે ક્રિયાપદને આપણે શું કરવાના છે? ભેગા કરવાના. Swati went to the garden and ફરીથી ક્રિયાપદ મૂકી દો picked some flowers. Complete. ઓકે ચલો બીજી લિંક મોકલું, એમાં જોઈન થઈ જાઓ. આપણે આગળનું પછી સોલ્વ